નમસ્કાર મિત્રો, અમારી ગુજુગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। અહીં એક ઇમેજ તમારી સામે છે, ખાસ નોંધ કરીને કે જે બાળકોની ઉંમર 18 વર્ષ કરતાં મોટી હોય અને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં એન્ટ્રી થયેલ ના હોય તેવા બાળકોનું ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ GSOSમાં રજિસ્ટ્રેશન કરવા માટે નીચેના બટન ઉપર ક્લિક કરો, અથવા જેમની ઉંમર 18 વર્ષ કરતાં નાની હોય અને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં એન્ટ્રી થયેલ ના હોય તેવા બાળકોનું ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ GSOSમાં રજિસ્ટ્રેશન કરવા માટે આઉટ ઓફ સ્કૂલ OOSCમાં રજિસ્ટ્રેશન કરવા માટે ક્લિક કરો। મિત્રો, શાળામાં અનટ્રેક બાળકો, એમાં ખાસ કરીને ધોરણ 8 પૂર્ણ કરેલ બાળકો જે તમારા શાળાના અનટ્રેક બાળકો તરીકે બતાવતા હોય તેવા બાળકોનું GSOS ઓપન સ્કૂલમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની માહિતી આપણે લાઈવ વિડીયો દ્વારા જોઈએ। તો સૌપ્રથમ આપણે છે એ આપણા વેબ બ્રાઉઝરમાં SSAનું પોર્ટલ છે એ ઓપન કરી લેવાનું રહેશે, જેમાં SSAની વેબસાઇટમાં આપણે છે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ CTS પોર્ટલ જે છે શાળાનું તે ઓપન કરી લેવાનું રહેશે। તેમાં આપણો શાળાનો યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરી અને સૌપ્રથમ આપણે છે એ લોગિન થઈશું। લોગિન થયા બાદ આપણને છે એ આપણી GSOS ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલમાં અનટ્રેક બાળકોનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, માત્ર ઇઝી સ્ટેપ દ્વારા તમે છે એ અહીંથી રજિસ્ટ્રેશન કરી શકો છો। નીચેની તરફ સ્ક્રોલ કરી અને ડાબી સાઈડ જે GSOS આવું આપેલું છે તેના ઉપર ક્લિક કરશું। તેના ઉપર ક્લિક કરી અને GSOS એપ્લિકેશન ફોર્મ આવું આપેલું છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે। તેના ઉપર ક્લિક કરતાની સાથે આવું એક હોમ પેજ ખુલે છે, જેમાં એક ખાસ નોંધ આપેલી છે કે આમાં ફક્ત એવા જ બાળકોની માહિતી આવશે કે જે નિયમિત શાળામાં પ્રવેશ ના લીધેલો હોય અને બાળકો CTS ચાઇલ્ડ UID નાખી અને સર્ચ બટન ઉપરથી તમે છે એ બધી માહિતી ભરી શકો છો। અહીં જે રજિસ્ટ્રેશન ફોર્મ આપ્યું છે તેમાં છે તમારે એની તમામ વિગત ભરવી પડશે। જ્યારે આપણી પાસે જે અનટ્રેક બાળકો છે તેની માહિતી આ છે એ GSOS સ્કૂલનું રજિસ્ટ્રેશન ફોર્મ છે, પરંતુ આ એક પેજનું જે ફોર્મ છે એ એના UID નંબર નાખવાથી સંપૂર્ણ ભરેલું ફોર્મ આવશે। માત્ર તમે નજીકની હાઈસ્કૂલ કે કઈ હાઈસ્કૂલમાં ઓપન સ્કૂલમાં પ્રવેશ મેળવવા માંગો છો તેની એન્ટ્રી તમારે કરવાની રહેશે। તો આવો જોઈએ પહેલાં આપણે UID જે બાળકના UID નંબર છે એના ઉપરથી કઈ રીતે એન્ટ્રી કરવી તેની માહિતી મેળવીએ। તો સૌપ્રથમ છે એ તમારે જે તે બાળકનો UID નંબર છે એ અહીં એન્ટર કરી દેવાનો રહેશે અને એ એન્ટર કરી અને સર્ચ બટન ઉપર ક્લિક કરશો। જો એ બાળક તમારા શાળામાં અનટ્રેક બાળક તરીકે હશે તો જ અહીં તમે એન્ટ્રી કરી શકશો, નહીતર અનવેલિડ UID નંબર એવું બતાવશે। હવે અહીં એન્ટર કરતાની સાથે તે બાળકની તમામ ડિટેલ છે એ અહીં આવી જશે। એનું શૈક્ષણિક વર્ષ કયું હતું અને ક્યારથી ડ્રોપ આઉટ છે તે બતાવશે। નીચેની તરફ તમારે છે એ સ્ક્રોલ કરી અને ચાલુ શૈક્ષણિક વર્ષમાં કયું ધોરણ, જો 8મામાંથી અનટ્રેક હોય તો ધોરણ 9, તમારું ક્લસ્ટર જે હાઈસ્કૂલ માટે તમે પસંદ કરતા હો તે ક્લસ્ટર સિલેક્ટ કરવાનું રહેશે અને GSOS શાળામાં કઈ હાઈસ્કૂલ છે એ અહીં થોડું પેજ લોડ થઈ રહ્યું છે। લોડ થાય એટલે તમારી નજીકની હાઈસ્કૂલો જે કંઈ છે તેની યાદી આવી જશે તમારા ક્લસ્ટર નજીક, તો એ હાઈસ્કૂલ છે એ તમારે પસંદ કરવાની રહેશે। હવે તે હાઈસ્કૂલ પસંદ કરી અને અપડેટ બટન ઉપર ક્લિક આપતાની સાથે આપણું બાળક છે એ હાઈસ્કૂલમાં ઓપન સ્કૂલ એડમિશન તરીકે રજિસ્ટ્રેશન થઈ જશે। હવે મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે અહીંથી મેં હાઈસ્કૂલ પસંદ કરી, તો હાઈસ્કૂલ પસંદ કર્યા બાદ અપડેટ ઉપર બટન આપતાની સાથે જે તે હાઈસ્કૂલના પ્રિન્સિપલને એનું રિક્વેસ્ટ બતાવશે। એટલા માટે થઈને આપણે છે જે તે બાળકની એન્ટ્રી કરી છે તે બાળકનું યાદ રાખજો ડોક્યુમેન્ટ, સ્કૂલ લિવિંગ સર્ટિની ઝેરોક્સ, બેંક પાસબુકની ઝેરોક્સ અને આધાર કાર્ડની ઝેરોક્સ આવી
3 જેટલી ઝેરોક્ષ છે એ જે તે આચાર્યને પહોંચાડવી જરૂરી છે અને આચાર્યને પણ તમારે જાણ કરવી જરૂરી છે કે મેં આટલા બાળકની એન્ટ્રી છે એ આપની સ્કૂલમાં GSOS અંતર્ગત કરેલી છે. તો માત્ર આ ઇઝી સ્ટેપ દ્વારા છે એ તમે છે એ આ બાળકની એન્ટ્રી છે એ તમારી નજીકની હાઈસ્કૂલમાં GSOS ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલમાં કરી શકો છો અને આપણી શાળામાંથી જે અનટ્રેક બાળકો છે તેની માહિતી આ રીતના પૂર્ણ કરી શકો છો. તો આવી શાળા ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.